નમસ્કાર મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે ચર્ચા કરી હતી, જેની અંદર ભાગ 1ની અંદર શાળાઓ અને શિક્ષકોની ભૂમિકા તેમજ અભ્યાસક્રમ, મૂલ્યાંકન, ECCE અને અધ્યયન નિષ્પત્તિની ચર્ચા કરી હતી. હવે આગળ જોઈએ તો આજના વિડીયોની અંદર આપણે સૌપ્રથમ કી ફોકસ એરિયાની ચર્ચા કરીશું. તો કી ફોકસ એરિયાની અંદર સામાજિક આર્થિક રીતે વંચિત જૂથો પર ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં સામાજિક આર્થિક વંચિત અથવા પછાત જૂથો SCDGs માટેનું વર્ગીકરણ, જેમાં જાતીય ઓળખ ખાસ કરીને સ્ત્રી તથા ટ્રાન્સજેન્ડરમાં, ત્યારબાદ સામાજિક સાંસ્કૃતિક ઓળખ જેમ કે SC, ST, OBC તથા લઘુમતી વર્ગ, ત્યાર પછી ભૌગોલિક ઓળખ જેમાં ગ્રામ્ય, શહેરી વિસ્તાર કે એસ્પિરેશનલ જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓ, ત્યારબાદ દિવ્યાંગતા જેની અંદર લર્નિંગ ડિસેબિલિટી માટે તમામ વિદ્યાર્થીઓ, ત્યાર પછી આર્થિક સામાજિક સ્થિતિ જેમ કે વિચરતી જાતિ, LIG હાઉસ હોલ્ડર, સંવેદનશીલ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ, માનવ તસ્કરીનો ભોગ બનેલા કે વ્યક્તિઓના બાળકો, અનાથ તેમજ ભીખ માંગતા બાળકો તેમજ શહેરી વિસ્તારના ગરીબ પરિવાર, ત્યારબાદ ક્ષમતા માટેના પ્રયત્નો જેમાં SC, ST, OBC બાળકોની અધ્યયન નિષ્પત્તિની સિદ્ધિ માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવશે. ટ્રાઇબલ જૂથના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવશે. SCDGsના મોટા જૂથો માટે સ્પેશિયલ એજ્યુકેશન ઝોન તૈયાર કરવામાં આવશે. SCDGsના મોટા જૂથોના પ્રતિભાશાળી બાળકોને શિષ્યવૃત્તિ અને ફી માફીનું પ્રાવધાન કરવામાં આવશે. શાળાઓમાં કાઉન્સલર્સની નિમણૂક કરવામાં આવશે. ત્યારબાદ એસ્પિરેશનલ જિલ્લા SEZ માટે વધારાની NVS, KVS તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ જાતીયતા એટલે કે જેન્ડર ઇન્ક્લુઝન ફંડ કન્યાઓ તેમજ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ માટે, તમામને સમાન તક પ્રાપ્ત કરાવવા માટે જેન્ડર ગેપ ઓછી કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. સામાજિક આર્થિક પછાત કન્યાઓ માટે વિશેષ પોલિસી તૈયાર કરવામાં આવશે. જેન્ડર સેન્સિટિવિટી એ અભ્યાસક્રમનો આંતરિક ભાગ હશે. કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયને ધોરણ 12 સુધી વિસ્તારવામાં આવશે. શાળાઓમાં કન્યાઓ ટકી રહે તે માટે તેમના હકો અને સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ત્યારબાદ CWSN બાળકોને મદદ, દિવ્યાંગ બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. CWSN બાળકોને પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સામાન્ય શાળાઓમાં જ શિક્ષણ આપવામાં આવશે. CWSN બાળકોને ટેકનોલોજી આધારિત સાધનો પૂરા પાડવામાં આવશે તેમજ તેમના વાલીઓને તે અંગે ઓરિએન્ટેશન આપવામાં આવશે. ઇન્ડિયન સાઇન લેંગ્વેજ શીખવવા માટે NIOS દ્વારા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે. વૈકલ્પિક શાળાઓની વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવશે તેમજ સ્પેશિયલ ટીચર બનવા માટે પૂર્વ સેવા તેમજ સેવાકાલીન સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ વ્યવસાયિક શિક્ષણનો તમામ સ્તરે વિનિયોગ, જેમાં લોકવિદ્યા જોઈએ આપણે, ભારતમાં તૈયાર થયેલ જ્ઞાનને વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરવામાં આવશે. પ્રેક્ટિસ બેઝ કરિક્યુલમ ધોરણ 6 થી 8 માટે મહાવરા આધારિત અભ્યાસક્રમની રચના કરવામાં આવશે. નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક વોકેશનલ પ્રોફેશનલ માટે તૈયાર કરવામાં આવશે. સ્થાનિક જરૂરિયાતે તેમજ સ્કિલ ગેપ એનાલિસિસ કરી વિશેષ ક્ષેત્રો તૈયાર કરવામાં આવશે. ઓપન ડિસ્ટન્સ લર્નિંગ અંતર્ગત કોર્સિસ ઉપલબ્ધ કરવામાં આવશે. વ્યવસાયિક હસ્તકળાઓ વિકસાવવા માટે ધોરણ 6 થી 8ના તમામ વિદ્યાર્થીઓ સ્થાનિક વ્યવસાયકારો સાથે ઇન્ટર્નશીપ કરાશે. વર્ષ 2025 સુધીમાં 50% વિદ્યાર્થીઓ વ્યવસાયિક શિક્ષણ મેળવશે. હવે આગળ જે આપણે પરખની વાત કરી તો પરખની રચના જોઈએ. તો પરખનું ફૂલ ફોર્મ છે નેશનલ સેન્ટર ફોર પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટની રચના કરવામાં આવશે, જે મૂલ્યાંકન માટે ધારાધોરણો અને માર્ગદર્શિકા તૈયાર કરશે. સ્ટેટ એચિવમેન્ટ સર્વેને માર્ગદર્શન આપશે. નેશનલ એચિવમેન્ટ સર્વેને સંચાલન કરશે. દેશમાં અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ ક્ષમતાલક્ષી મૂલ્યાંકન કરવા તરફ ભાર મૂકવામાં આવશે. 21મી સદીના કૌશલ્યો સાથે સર્જનાત્મક ચિંતનને જોડી પ્રોત્સાહન આપવામાં આવશે. ત્યાર પછી વિશિષ્ટ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે સહયોગ જોઈએ. તો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે શાળા અભ્યાસક્રમ ઉપરાંતના ક્ષેત્રોને સામેલ કરવાની યોજના છે. ગ્રામ્ય વિસ્તાર તથા સ્થાનિક ભાષામાં પ્રયત્ન કરી બહોળા પ્રમાણમાં ભાગ લેવા પ્રેરિત કરાશે. શાળામાં તમામ સ્તરે પ્રોજેક્ટ બેઝ ક્લબ રચવામાં આવશે. આવા બાળકો માટે
ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર દેશમાં વિવિધ વિષયોમાં ઓલિમ્પાઇડ અને સ્પર્ધાઓ યોજવામાં આવશે. એનસીઆરટી એનસીટી આ બાળકોના શિક્ષણ માટેની માર્ગદર્શિકા તૈયાર કરશે. બીએડ સ્પેશિયલાઇઝેશન ઇન એજ્યુકેશન ઓફ ગિફ્ટેડ ચિલ્ડ્રન. ઓનલાઈન એન્ડ ડિજિટલ એજ્યુકેશન જોઈએ આપણે તો ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણનો ઉપયોગ શિક્ષણના સાર્વત્રિકરણ માટે તેમજ વંચિત જૂથો સુધી પહોંચાડવા માટે દિવ્યાંગ બાળકો માટે ઉપયોગ કરવામાં આવશે. બ્લેન્ડેડ લર્નિંગના વિવિધ મોડ્યુલ્સનો અધ્યયનનો ઉપયોગ વધારવા માટે અધ્યયન અધ્યાપન અને મૂલ્યાંકન માટે સાહિત્ય નિર્માણ, ડિજિટલ સંગ્રહ તથા તેના પ્રચાર પ્રસાર માટે ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં આવશે. દીક્ષા, સ્વયં જેવા ડિજિટલ પ્લેટફોર્મનું વિસ્તરણ કરવામાં આવશે. શ્રેણીબદ્ધ પાયલોટ સ્ટડીઝ કરવામાં આવશે. ત્યારબાદ એડલ્ટ એજ્યુકેશન એન્ડ લાઈફ લોંગ લર્નિંગ જોઈએ. સમાજનો સહયોગ તેમજ ટેકનોલોજીના વિનિયોગથી પુખ્ત શિક્ષણ માટે નવચાર કરવામાં આવશે. એડલ્ટ એજ્યુકેશન સેન્ટર્સ AECSનું ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને અન્ય જાહેર સંસ્થાઓ સાથે સંકલન, મોબાઈલ એપ્લિકેશન, ઓનલાઈન કોર્સિસ, સેટેલાઇટ ટીવી ચેનલ્સના ઉપયોગ થકી પુખ્ત વયના માટે અધ્યયન કરવામાં આવશે. ઓનલાઈન પુસ્તકો, ડિજિટલ પુસ્તકાલય, AECS વગેરે સરકારી તેમજ અન્ય સંસ્થાઓની મદદ લેવામાં આવશે. પુખ્ત શિક્ષણ અભ્યાસક્રમો નીચેની બાબતનો સમાવેશ કરવામાં આવશે. પાયાની સાક્ષરતા અને ગણન, જીવનલક્ષી કૌશલ્યો, વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ, બુનિયાદી શિક્ષણ અને નિરંતર શિક્ષણ. તો આ બધા મુદ્દાઓનો અંદર સમાવેશ કરવામાં આવશે. ત્યાર પછી આપણે આગળનો મુદ્દો જોઈએ, ગોલ્સ એન્ડ ટાઈમલાઇન્સ ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન. અહીં જોઈએ ECCE તથા નવી મૂલ્યાંકન પ્રણાલીના અમલીકરણનું આયોજન. એની અંદર 2021-22ની અંદર 1 વર્ષના પૂર્વ પ્રાથમિક શાળાનો પ્રારંભ, 3 માસનો ધોરણ 1 માટે શાળા તત્પરતા મોડેલ તૈયાર કરવામાં આવશે. આ તબક્કા 1ની વાત છે. ધોરણ 9થી નવા અભ્યાસક્રમ તથા મૂલ્યાંકન પ્રણાલીની શરૂઆત કરવામાં આવશે. 2020 તેમજ 23માં ધોરણ 10 માટે નવી બોર્ડ પરીક્ષાની પેટર્ન લાવવામાં આવશે. 23-24માં તબક્કો 2 આવશે, જેમાં આંગણવાડી તેમજ પ્રાથમિક શાળા દ્વારા 1 વર્ષના પૂર્વ પ્રાથમિક શાળાનું વિસ્તરણ કરવામાં આવશે અને ધોરણ 11 શરૂ કરવામાં આવશે. 24-25ની અંદર ધોરણ 12 માટે નવી બોર્ડ પરીક્ષાની પેટર્ન લાવવામાં આવશે. 25-26માં સ્થગિત રહેશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું અમલીકરણ જોઈએ તો 2021-22માં NCF ફોર સ્કૂલ એજ્યુકેશનની રચના, NCF ફોર ટીચર એજ્યુકેશનની રચના. 22-23ની અંદર નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર્સની માર્ગદર્શિકા તૈયાર કરવી અને મૂલ્યાંકન પ્રણાલીમાં આવનાર પરિવર્તન માટે શિક્ષકોને તૈયાર કરવામાં આવશે. 25-26માં ધોરણ 3ના તમામ બાળકો દ્વારા સાર્વત્રિક રીતે પાયાની સાક્ષરતા અને ગણનમાં સિદ્ધિ, રાજ્ય દ્વારા મહત્તમ સંસાધનના ઉપયોગ માટે શાળા સંકુલની રચના, ઓછામાં ઓછા 50% અધ્યતા વ્યવસાયિક શિક્ષણ તથા ઉચ્ચ શિક્ષણનો ભાગ બનશે. 29-30માં સાર્વત્રિક રીતે ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ વિકાસ અને સંભાળ પ્રાપ્ત થશે. શિક્ષકો માટે લઘુત્તમ લાયકાત 4 વર્ષનો BEd કોર્સ, શિક્ષણ પ્રશિક્ષણ માટે મલ્ટીડિસિપ્લિનરી કોલેજ કે યુનિવર્સિટી ભાગ બનશે. શૈક્ષણિક રીતે સક્ષમ બહુઆયામી ઇન્ટિગ્રેટેડ શિક્ષણ પ્રશિક્ષણનો સંસ્થાઓ અસ્તિત્વમાં આવશે અને 2040ની અંદર સંપૂર્ણ કાર્યરત પોલિસીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ ન્યૂ ફીચર ઓફ ધ પોલિસી. એની અંદર આપણે જોઈએ ન્યૂ ફીચર્સમાં પ્રિપેરેશન ફોર સ્કૂલિંગ એન્ડ એલિમેન્ટરી સ્કૂલિંગ લેવલમાં વર્ષ 2030 સુધીમાં તમામ માટે ECCE NCF ફોર ECCE વર્ષ 2030 સુધી સારા શિક્ષણ માટે 100% GER. આંગણવાડી પ્રી સ્કૂલમાં 5 થી 6 વર્ષના બાળકો માટે બાલ વાટિકા, ધોરણ 1 પ્રવેશ મેળવેલ બાળકો માટે શાળા તત્પરતા મોડ્યુલ, નેશનલ ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી મિશન, બાળ ભવનનું નિર્માણ. સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ રિસર્ચમાં જોઈએ તો સ્પેશિયલ એજ્યુકેશન ઝોન્સ એટલે કે SEZ, જે શાળાઓની ક્ષમતાઓ ઉપયોગમાં નથી લેવાતી તેવી શાળાઓને સામાજિક ચેતના કેન્દ્રમાં ફેરવવી, શાળા સંકુલ ક્લસ્ટર દ્વારા સંસાધનોની આપ-લે. ત્યારબાદ હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ. શૈક્ષણિક, સશૈક્ષણિક, વિજ્ઞાન, માનવવિદ્યા, કળાઓ, રમતગમત, વ્યવસાયિક પ્રવૃત્તિ વચ્ચે કોઈ ભેદ રાખવામાં આવશે નહીં. અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં નવતર અધ્યયન પદ્ધતિનો અવકાશ આવશે. બુક પ્રમોશન પોલિસી, ડિજિટલ લાઇબ્રેરી આવશે. સર્વગ્રાહી પ્રગતિપત્રક આવશે. વ્યવસાયિક શિક્ષણનું પ્રાથમિકના ધોરણથી
સંકલન તથા 6 થી 8 માટે 10 દિવસની નો બેક ડે સ્થાનિક વ્યવસાયકારો સાથે ઇન્ટર્નશીપ થશે। એટલે મિત્રો જેમ બીએડ અને પીટીસીમાં ઇન્ટર્નશીપની વ્યવસ્થા થાય છે તેમ 6 થી 8માં પણ ઇન્ટર્નશીપ આવશે। લોકવિદ્યા સ્થાનિક કલાકારો ઇન્સ્ટ્રક્ટર તરફથી શાળામાં શિક્ષણ આપવામાં આવશે। સમાવેશનમાં જોઈએ તો જેન્ડર ઇન્ક્લુઝન ફંડ ધોરણ 12 સુધી કેજીબીવી, પ્રતિભાશાળી બાળકો માટે વિશિષ્ટ પ્રાવધાનો હશે। એડલ્ટ એજ્યુકેશનમાં ટેકનોલોજીનો ઉપયોગ એનસીએફ એઈનું નિર્માણ થશે। ધોરણ 3, 5, 8 તેમજ વોકેશનલ કોર્સિસ માટે એનઆઈઓએસ હશે। ધોરણ 5 સુધી માતૃભાષા, ઘરની ભાષા અને સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવામાં આવશે। ન્યૂ ફીચરમાં જોઈએ આપણે મૂલ્યાંકન। નેશનલ અસેસમેન્ટ સેન્ટર તરીકે પરખ પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ। ધોરણ 10 તેમજ 12 બોર્ડની પરીક્ષાઓની સાથે ધોરણ 3, 5, 8 માટે પરીક્ષાઓ હશે। બોર્ડ પરીક્ષામાં મોડ્યુલેટર લો સ્ટેક્સ જ્ઞાન અને ઉપયોજનની આધારિત પ્રશ્નો હશે। અભ્યાસક્રમો જોઈએ તો અભ્યાસક્રમ તથા પદ્ધતિશાસ્ત્રનું માળખું। તો માળખું આપણે આગળ જોઈએ એ પ્રમાણે 5, 3, 3, 4નું માળખું હશે। મૂળભૂત સંકલ્પનાઓ સમાવેશ કરીને અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે। એનસીએફના ભાગરૂપે પ્રત્યેક ધોરણમાં જીવનલક્ષી કૌશલ્યનો સમાવેશ થશે। શાળાઓની વૈકલ્પિક મોડેલ માટે પણ એનસીએફનું અમલીકરણ થશે। અધ્યયન અધ્યાપનમાં આઈસીટી ઇન્ટિગ્રેશન થશે। માધ્યમિક શિક્ષણમાં સાર્વત્રિકરણ અંતર્ગત વિદ્યાર્થીઓના અધ્યયનનું સ્તરનું ટ્રેકિંગ થશે। ત્યાર પછી જોઈએ આપણે શિક્ષક ભરતી અથવા શિક્ષક પ્રશિક્ષણમાં 4 વર્ષ ઇન્ટિગ્રેટેડ બીએડનો કોર્સ હશે। શિક્ષકો માટે લઘુત્તમ લાયકાત 2030 સુધીમાં બીએડ આવી જશે। ટેટ એનટીએ આધારિત શિક્ષકોની ભરતી થશે। પ્રતિ વર્ષ ઓછામાં ઓછી 50 કલાકની સેવાકાલીન તાલીમ હશે। નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર્સ 2030 સુધીમાં આવી જશે। TEISને મલ્ટી ડિસિપ્લિનરી કોલેજ કે યુનિવર્સિટીમાં જોડવામાં આવશે। દરેક પીએચડીના વિદ્યાર્થીને ફરજિયાતપણે શિક્ષક પ્રશિક્ષણ મોડ્યુલનો અભ્યાસ કરવાનો રહેશે। ત્યારબાદ જોઈએ રોલ ઓફ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ બોડીઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશનમાં રાજ્ય શિક્ષણ વિભાગ પોલિસી તૈયાર કરવામાં આવશે। શિક્ષણ નિયામક પ્રક્રિયાઓની દેખરેખ કરશે। SCERT શૈક્ષણિક દેખરેખ કરશે। સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી શાળાઓ માટે લઘુત્તમ ધારાધોરણ નક્કી કરશે। શાળા દ્વારા સ્વ-રજૂઆત સેલ્ફ ડિસ્ક્લોઝરમાં યાદચ્છિક રીતે વિદ્યાર્થીઓના ઓનલાઈન ફીડબેક મેળવવા। સ્થાનિક કક્ષાએ વ્યવસાયકારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નિવૃત્ત શિક્ષકોનો શાળામાં સહયોગ। CABEનું સશક્તિકરણ થશે। MHRDનું નામાંકન શિક્ષણ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તરીકે થશે। તો મિત્રો અહીં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર ભાગ 3 પૂર્ણ થાય છે તેમજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સંપૂર્ણ મોડ્યુલ પણ પૂર્ણ થાય છે। આવનારા વિડીયોમાં આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદરથી જેટલા એક વાક્યના પ્રશ્નો નીકળશે એ બધા પ્રશ્નોની ચર્ચા કરીશું। તો મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરીથી મળીશું નવા કન્ટેન્ટ સાથે। ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય।